તમને એવું લાગશે કે જો હું બોટલમાં પાણી કાઢું છું, તમને દેખીને ખબર પડી જાય. જો બહુ એટલું બધું પાણી નથી બોટલની અંદર, એટલે કે અડધી બોટલ જ છે, અડધું પાણીનું બોટલ. પાણી વગર અમારે કીધે રહેવું, પણ એસી છે એટલે વાંધો નહીં આવે, એટલી બધી ગરમી નહીં લાગે મને, પણ તો છતાં પાણી વગર પાણી તો જોઈએ જ. તો દેખીએ હવે શું થાય છે આગળ, હું તમને બતાવીશ જે કાંઈ થશે તો. એટલે ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. આજે તમારા માટે એક નવી વાત છે, એટલે કે હું આજે એવો વિડીયો બનાવવાનો છું કે જે અત્યાર સુધી મેં ક્યારેય પણ વિડીયો બનાવ્યો નથી, કે મેં વ્લોગ મૂક્યો પણ નથી. તો ફ્રેન્ડ, એ વિડીયો એવો છે કે આજે હું ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો છું. તો ચેલેન્જિંગ વિડીયોમાં તમને ખબર છે કે શું હોય કે ચેલેન્જ એક્સેપ્ટ કરવાની, આપણે ચેલેન્જનું પાલન કરવાનું હોય છે. તો આજે હું એક ચેલેન્જ મારી જાતને આપું છું કે હું છે ને આજે અમારા ઉપર એક રૂમ છે, એક આખો દિવસ આખી રાત એટલે કે 24 કલાક એ રૂમમાં રહીશ. ખાવા પીવાનું એ રૂમમાં જ, એ હું તમને રૂમ બતાવીશ ઉપરનો. તમને ખબર છે ઘણા વિડીયોમાં તમે એમાં દેખેલો છે અમારો ઉપરનો રૂમ છે, ત્યાં હું જવાનો છું. આજે આખો દિવસ આખી રાત ને કાલ સવાર સુધી રહીશ. આજે અત્યારે કેટલા વાગ્યા છે જો હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. જો ઘડિયાળ છે, હું તમને બતાવું છું, સવારે 8:02 થઈ હતી. તો ફ્રેન્ડ, તમને બીજું પણ કહી દઉં કે જમીશ પણ હું ઉપર જ, હું નીચે આવીશ જ નહીં. 24 કલાક સુધી એકના એક રૂમમાં રહીશ. દેખીએ કે હું રહી શકું કે નથી રહી શકતો, એ મેન વાત છે. કારણ કે હું તો ક્યારેય પણ ઘરે રહેતો નથી. હું તો મારે એક દિવસમાં 2 થી 3 વાર બહાર જવાનું થાય છે. તો દેખીએ જો બહાર જવાનું થાય તો હું જઉં છું કે નથી જતો, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ, બીજું એક તમને જણાવી નાખું, મારી મમ્મી આજે રાંધીને પણ ગઈ હતી. તો હું જમવાનું પણ બધું લઈ જઈશ, પછી એ રૂમમાં સ્ટાર્ટ કરીશ રહેવા માટેનું. તો શું શું બનાવ્યું તો મારી મમ્મી દેખીએ, પછી હું લઈ જાઉં છું, એ પણ હું તમને બતાવીશ. તમે જરા દેખજો. જો અત્યારે હું તમને બતાવું છું મારી મમ્મી આજે શું રાંધીને ગઈ હતી. જો તમે જોઈ શકો છો, આ શાક બનાવ્યું હતું. આ લગભગ રીંગણ બટાકાનું શાક લાગે છે. બીજું દાળ બનાવી હતી, ભાત બનાવ્યા હતા, અને રોટલી બનાવી હતી, એટલે કે દાળ ભાત શાક રોટલી બનાવી હતી. ફ્રેન્ડ, તમને જણાવી નાખું કે મારી મમ્મીને આજે બહાર જવાનું હતું મારા મામાના ત્યાં. તો મારી મમ્મી આજે મારા માટે રાંધીને ગઈ હતી. તો હું રાંધેલું છે ને બધું ડીશમાં લઈને ઉપર મૂકી દઈશ, પછી બપોર થશે એટલે હું ખાઈશ, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો અત્યારે બધું હું ડીશમાં લઉં છું, પછી એને હું ઉપર મૂકી દઈશ. પછી ઉપર જે મારી જરૂરિયાતની વસ્તુ હશે હું બધું લઈ લઈશ, જે કારણ કે મારે 24 કલાક સુધી એકના એક જ રૂમમાં રહેવાનું છે, મારે નીચે આવવાનું નથી. તો એના લીધે કરી મારે જે પણ જરૂરિયાત વસ્તુ હશે હું બધું વસ્તુ લઈ જઈશ. તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ હું 24 કલાકમાં શું કરીશ, રહીશ કે નહીં રહું. તો કોકનો ફોન આવશે તો હું બહાર જઈશ કે નહીં જઈશ, હું તમને બતાવીશ. જો અત્યારે તમને બતાવું છું, અત્યારે હું બધું જે જમવાનું હતું હું લઈ લઉં છું. સૌથી પહેલાં શાક ને રોટલી તો હું એક ડીશ કાઢું છું મારા માટે. જો આ એક ડીશ કાઢી હતી. હવે આની અંદર થોડુંક શાક અને રોટલી અને દાળ ભાત લઈ લઈશ. જો તમે જોઈ શકો છો, આ ડીશની અંદર હું શાક અને રોટલી કાઢું છું. મને તો આ શાક ઓછું ભાવે છે, એના લીધે હું થોડુંક જ લઈશ. જો આટલું શાક લીધું હતું. હવે રોટલી લઈ લઈશ હું. જો દાળ ભાતે મારે લેવા પડશે, તો હું દાળ ભાત માટે એક લઈ લઉં છું. એક આ નાની વાટકી, આમાં દાળ અને ભાત લઈ લઈશ. જો દાળ પણ આમાં કાઢું છું, તમે જોઈ શકો છો. દાળે પણ જો બસ આટલી દાળ લઈ લઈશ. હવે ભાત પણ આની ડીશની અંદર જ લઈ લઈશ, બીજું કંઈ લઈશ નહીં, કારણ કે હું એટલા બધા ભાત ખાતો નથી. જો ભાત પણ હું લઈ લઉં છું. જો ભાત પણ ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો મેં શાકના ભાત અને દાળ લઈ લીધી હતી, અને રોટલી પણ લઈ લઉં છું. 2 જેટલી, 2 તો ખાઈશ નહીં, પણ તો છતાં 2 લઉં છું. જો 2 જેટલી 2 રોટલી લઈ લીધી હતી, રોટલી પણ લઈ લીધી હતી. બસ બીજું બધું આવી ગયું હતું. બીજું બધું તો વાંધો નહીં આવે. જો એક ટાઈમે તો ભોજન થઈ ગયું મારું, તો હું લઈ લઉં છું ઉપર. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, હું બધું જમવાનું બધું ઉપર લાવી દીધું હતું, એટલે કે હું ઉપર આવી ગયો હતો. અને કેટલો ટાઈમ થયો હું ટાઈમે તમને બતાવી નાખું છું. અમારી ઘડિયાળ પડી હતી, જો તમે જોઈ શકો છો, 8 ને 9 થઈ હતી સવારના. તો જો જમવાનું પણ મેં લાવી દીધું હતું. આ જો હું હમણાં લાવ્યો હતો જમવાનું. બીજું કે ફ્રેન્ડ, પાણી પણ લાવી દીધું હતું, અને નાસ્તો પણ લાવી દીધો હતો. તમને બતાવી નાખું છું. આ નાસ્તો છે. જો નાસ્તો પણ થોડોક લાવી દીધો હતો અહીંયા, કારણ
કારણ કે એ છે કે કદાચ મને ભૂખ લાગે તો હવે મારે આ રૂમમાંથી બહાર નીકળવાનું નથી. ફ્રેન્ડ તમે મારા કપડાં પણ જોઈ શકો છો કે મેં આજે કપડાં પણ એવા પહેર્યા છે કે જે ઘરે પહેરીએ ને આપણને ફાવે, બેસતા ફાવે. એના કારણે મેં જો આજે ઘરના જ કપડાં પહેર્યા હતા. આખો દિવસ હું આવો જ અહીંયા આ રૂમમાં રહીશ. તમને બતાવી નાખું છું. આ મારો ઉપર રૂમ છે. તો જો હું આ રૂમમાં રહેવાનો છું. તો ફ્રેન્ડ મેં જમવાનું લાવી દીધું હતું, પાણીને લાવી દીધું હતું. તો હવે બીજું કંઈ બાકી નથી. કદાચ બાકી રહેશે તો હવે હું નીચે નહીં જઈ શકું કારણ કે મેં ચેલેન્જ ચાલુ કરી નાખી હતી. 8 ને 10 થઈ ગઈ હતી. એટલે કે આજે સવારે 8 ને 10 થી કાલ સવારે 8 ને 10 સુધી હું આ જ રૂમમાં રહીશ. તમને બતાવું. રૂમમાં તો સુવિધા નો ડાઉટ બધી છે. જો એસી પણ છે, તમને બતાવી નાખું છું. એસી પણ છે અને પછી પાણી ખાવાનું બધું આવી ગયું હતું. તો ખાલી ફક્ત સાંજનું ખાવાનું બાકી છે. તો સાંજનું ખાવાનું કદાચ મારી મમ્મી ઉપર આપવા આવશે તો હું લઈ લઈશ. બહાર નહીં જવું પણ રૂમની અંદરથી જ લઈ લઈશ. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. હું આખો દિવસ હું રહી શકું કે નથી રહી શકતો એ હું તમને બતાવીશ. બીજું કે ફ્રેન્ડ મારે ટાઈમપાસ કરવા માટે કાંઈક તો જોઈશે ને. મોબાઈલ તો છે નો ડાઉટ. મારા જોડે લેપટોપ પણ છે. તો હું લેપટોપમાં આજે મૂવીઝ પણ દેખીશ કારણ કે મારા આખો દિવસ આજે અહીંયા ને અહીંયા કાઢવાનો છે. એના લીધે કરીને તો જો હવે હું લેપટોપ કાઢું છું. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો હવે હું અહીંયાથી મારું લેપટોપ કાઢું છું. અહીંયામાં લેપટોપ મૂક્યું હતું તો લેપટોપે પણ હું કાઢીશ મારું. આ મારું ખાનું છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો મેં લેપટોપ કાઢ્યું હતું કારણ કે મારે હવે ટાઈમપાસ કરવો પડશે. તો સૌથી પહેલાં હું કોઈ મૂવીઝ ચાલુ કરીશ, મૂવીઝ દેખીશ. પછી 12 વાગશે એટલે પછી હું જમીશ. જો અત્યારે હું લેપટોપ કાઢું છું. આ છે મારું લેપટોપ. તમે જોઈ શકો છો. લેપટોપમાં આઈ થિંક ચાર્જિંગ નહીં હોય કારણ કે હમણાંથી હું યુઝ નથી કરતો. એટલે જો આ છે મારું લેપટોપ. તમે જોઈ શકો છો. તો હું ચાલુ કરું છું. દેખીએ કદાચ ચાલુ થાય કે નથી થતું. આઈ થિંક તો નહીં જ થાય. તો એક કોશિશ કરીએ. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો લેપટોપ ચાલુ થયું નથી એટલે કે ચાર્જિંગ નથી. મારે ચાર્જિંગમાં ભરાવવું પડશે. તો હું ચાર્જિંગમાં ભરાવીને પછી ચાલુ કરીશ. ફ્રેન્ડ જો મેં ચાર્જર કાઢી નાખ્યું હતું. હવે હું ચાર્જર ભરાવું છું. આ બાજુ છે પિન. જો ચાર્જર ભરાઈ નાખ્યું હતું મેં અહીંયા લેપટોપને ત્યાં ભરાઈ નાખું છું. અમારી જગ્યા ઉપર જ્યાં ભરાઈએ છીએ મેં ત્યાં ચાર્જર જો અહીંયાથી લઈ લીધું હતું. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ ચાર્જરે પણ મેં ભરાઈ નાખ્યું હતું. સ્ટાર્ટ થઈ ગયું હતું ચાર્જિંગ. તો ચલો હવે લેપટોપ ચાલુ કરીશ હું. હવે જો હું લેપટોપની સામે આવી ગયો હતો. થઈ ગયું હતું ચાલુ. તમે જોઈ શકો છો તો લેપટોપ ચાલુ થઈ ગયું હતું. હવે હું આની અંદર કોઈ સરસ પિક્ચર દેખીશ સારામાં સારું. જો હવે અમારા ફ્રેન્ડ તમને જણાવી નાખું મારા લેપટોપમાં પિક્ચરે પણ બહુ ઘણા પડ્યા છે. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે દેખજો મારો આખો દિવસ જાય છે કે નથી જતો હું તમને બતાવીશ. થોડું સીન બતાવીશ. તો અત્યારે હું પિક્ચર જોઉં છું. પિક્ચર જોઈને પછી જમવા બેસીશ તો હું એ સીન લઈશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હવે છે ને 12 વાગી ગયા હતા. હું તમને બતાવું છું. જો તમે જોઈ શકો છો તો કે 12:20 થઈ ગઈ હતી. તો ફ્રેન્ડ હવે મને ભૂખ લાગી હતી તો હું જમવા બેસીશ. અને બીજું ફ્રેન્ડ તમને જણાવી નાખું મેં તમને લેપટોપની વાત કરી હતી. તો લેપટોપ લગભગ 6 કે 12 મહિના સુધી બંધ હતું એટલે વચમાં થોડું વાપરતો હતો. તો આજે બહુ જ અપડેટ આવી હતી. તો જો તમે જોઈ શકો છો આજ મને લેપટોપમાં કંઈ પણ દેખવા ના મળી. જો તમે દેખી શકો છો અહીંયા લખેલું છે ઇન્સ્ટોલિંગ અપડેટ એટલે કે ડાઉનલોડ થઈ ગઈ હતી હવે ઇન્સ્ટોલ થાય છે. તો ફ્રેન્ડ હવે હું છે ને જમવા બેસું છું. તો તમે વિડીયોમાં બને રહેજો. તમને હું બતાવીશ કે તમને ખબર જ છે કે હું શું જમવા બેસવાનો છું. તો તમે જોઈ શકો છો જો મેં જમવાનું પણ કાઢી નાખ્યું હતું. ફ્રેન્ડ એક બીજું તમને જણાવી નાખું. આ ચમચી હું ભૂલી ગયો હતો પણ સારું કે પેલા એની કબાટની અંદર એક ચમચી પડી હતી તો મારા કામમાં આવી ગઈ. તમને ખબર છે કે મારે બહાર જવા નથી એના લીધે કરીને. તો ફ્રેન્ડ તમને બીજી એક વસ્તુ જણાવી નાખું. આ પાણીની બોટલ મને એમ કે પાણી અંદર બોટલ ભરેલું જ હશે. તો પાણીની બોટલ છે ને અડધી જ છે. અને બીજું કે હું ગ્લાસ તો ભૂલી ગયો હતો. ગ્લાસ તો હું લાવ્યો નથી. તો ફ્રેન્ડ પણ વાંધો નહીં આવે કારણ કે ફ્રેન્ડ તમને ખબર જ હશે કે સેલોની બોટલ ઉપર જે ઢાંકણ આવે છે ને તો એ ગ્લાસ જેવું જ આવે છે. તમે જોઈ શકો છો. જો એટલે હું આનો ગ્લાસનો આજે ઉપયોગ કરીશ. ને બોટલે પણ અડધી જ છે એ તમને જણાવી નાખું. બોટલનું પાણી કાઢું છું. જો તમને એવું લાગશે કે જો હું બોટલનું પાણી કાઢું છું તમને દેખીને ખબર પડી જાય. જો બહુ એટલું બધું પાણી નથી બોટલની અંદર એટલે કે અડધી બોટલ જ છે. આટલા સુધી પાણી આટલું કે આટલું સમથિંગ હશે પાણી. બહુ પાણી નથી. તો હું થોડું પાણી પીશ. તો જો અત્યારે હું જમવા બેઠો હતો તમે જોઈ શકો છો. ફ્રેન્ડ આ જો તેલ પણ શાકમાંથી બહાર નીકળી ગયું હતું કારણ કે હું સવારનું લાવ્યો હતો એટલા માટે. તમે જોઈ શકો છો ન દાળ ન ભાત ન શાક ન રોટલી આટલું વસ્તુ લાવ્યો હતો. તો ફ્રેન્ડ હવે તમે વિડીયોમાં બને રહેજો.
ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો પહેલું તો આવી ગયું ટાસ્ક મારો એક સૌથી મેન કે અડધું પાણીનું બોટલ. પાણી વગર અમારે કીધે રહેવું, પણ એસી છે એટલે વાંધો નહીં આવે, એટલી બધી ગરમી નહીં લાગે મને, પણ તો છતાં પાણી વગર પાણી તો જોઈએ જ. તો દેખીએ હવે શું થાય છે આગળ, હું તમને બતાવીશ. જે કાંઈ થશે તો તમે વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ. પણ જે થશે ને તમને બહુ જ મજા આવશે, તમે દેખજો જરા વિડીયોમાં વ્લોગની અંદર. ફ્રેન્ડ હવે છે ને મેં ખાઈ લીધું, જો તમને બતાવું છું, તમે જોઈ શકો છો મેં ખાઈ લીધું હતું. જો મેં શાક તો બાકી રાખ્યું હતું, રોટલી પણ બાકી રાખી હતી. મેં ફક્ત એક રોટલી ખાધી હતી, કારણ કે પહેલી જ વાર મેં ઉપર ખાધું હતું. નકર અમે ક્યારેય પણ ઉપર ખાવા બેસતા નથી. હું ઋત્વી હોય ત્યારે કે ગમે ત્યારે અમે ગમે તે લાવીને તો નીચે જ બેસીને ખાઈએ છીએ, ક્યારે પણ ઉપર આવતા નથી. પહેલી જ વાર મેં ઉપર ખાધું એટલે એટલું બધું ભાવ્યું નહીં, કારણ કે અલગ જગ્યા ઉપર આપણે એવી તમને ખબર કેટલીક વાર આપણે અલગ જગ્યા ઉપર જઈએ તો આપણે ભાવતું નથી હોતું. તો મને પણ આજે એટલું બધું ખાવાનું ભાવ્યું ન હતું, તો પણ મેં થોડું ખાધું હતું. દાળ ભાત ખાધા હતા અને રોટલી ખાધી હતી. હવે ફ્રેન્ડ પાણી અડધું જે હતું ને હવે અડધાનું અડધું થઈ ગયું હતું. તો હવે દેખીએ, હવે હજી તો મારા જોડે લગભગ 12 વાગ્યા, મારા મમ્મી 8 વાગ્યા, એટલે હજી 8 કલાક સુધી મારે અડધું જ પાણી ચલાવવાનું છે. એટલે કે લગભગ સમથિંગ આવડો નાનો ગ્લાસ હોય, 1 ગ્લાસ જેટલું જ પાણી વધ્યું હતું. બીજું બિલકુલ પણ પાણી મારા જોડે હતું નહીં. આ ધોવા માટે તો વાંધો નહીં, એમાં વોશરૂમ છે ઉપર એટલે વાંધો નહીં, એનું તો મને ચિંતા નથી. પણ જે પીવા માટેનું ખાલી થોડી પ્રોબ્લેમ થવાની છે મને. તો દેખજો જરા, તમને વિડીયોમાં મજા આવશે. ફ્રેન્ડ હવે છે ને મને થોડો કંટાળો આવે છે, કારણ કે જો હું તમને બતાવું છું, આ લેપટોપમાં હજી તો અપડેટ થયું નથી, એટલા માટે હવે મને કંટાળો આવે છે. હજી તો લગભગ કેટલા વાગ્યા છે જો તમને ઘડિયાળમાં બતાવી નાખું છું, હજી તો 12:40 જ થઈ છે. એટલે કે હજી તો 1:45 વાગ્યો છે અને હજી મારે બહુ ટાઈમ કાઢવાનો છે. મને લાગતું નથી કે નીકળી શકે, કારણ કે હું તો ક્યારેય ઘરમાં રહેતો જ નથી. એના લીધે કરીને તમને ખબર છે કે મારે ટ્યુશનો હોય છે અને એના કારણે મારે વધારે મોસ્ટ ઓફ બહાર રહેવાનું હોય. કહીએ ને કે આપણે દિવસના 12 થી 15 કલાક તો હું બહાર જ આવું છું. તેના કારણે મને તો બહુ જ કંટાળો આવે છે. લાગતું નહીં કે આ ટાસ્ક પૂરો થાય, 24 કલાકનો એક જ રૂમમાં હું રહી શકું. પણ દેખીએ તો એ શું થાય છે. તો ફ્રેન્ડ અત્યારે મને કંટાળો આવે છે, તો એક કામ કરીએ, હું ઋત્વીને ફોન લગાવું છું, ઋત્વીને વાત કરું, કારણ કે ઋત્વીને ખબર જ નથી કે મેં આવો કંઈ ટાસ્ક લીધો હતો ના, તો હું 24 કલાક એક જ રૂમમાં રહેવાનો છું. તો આપણે ઋત્વીને હું ફોન લગાવું છું, તમે વિડીયોમાં જરા બને રહેજો. તો ઋત્વી શું કહે છે, ઋત્વીનું શું કહેવું છે, ઋત્વીનું શું રિવ્યૂ છે, હું રહી શકું કે ના રહી શકું, તો જરા તમે સાંભળજો. તો ઋત્વી શું કહે છે, જો હું ફોન લગાવું છું, અમારો મોબાઈલ અહીંયા જોડે પડ્યો હતો, તો હું ઋત્વીનો ફોન લગાવું છું. ઋત્વી શું કહે છે, સ્પીકર ફોન પહેલાં તમને કરીને સંભળાવું છું, એટલે તમે જરા સાંભળજો. જો મેં ફોન લગાવી નાખ્યો હતો, રિંગ વાગી ગઈ હતી. હવે ઋત્વી ફોન ઉપાડશે એટલે હું કહું તમને, જરા વિડીયોમાં સાંભળજો તમે ઋત્વી શું કહે છે. હેલો, શું કરે ઋત્વી? બેઠા છે. અમે આજે એક ટાસ્કમાં છું હું, એટલે કે એક મેં ચેલેન્જ લીધી છે. કેવી ખબર? 24 કલાક એક જ રૂમમાં રહેવાની. આપણે જે ઉપરનો રૂમ રહ્યો ને ત્યાં હું રહીશ આજે આખો દિવસ 24 કલાક, એવો મેં ટાસ્ક લીધો છે. તને શું કહેવું, મારા હું આ ટાસ્ક પૂરો કરી શકી કે નહીં કરી શકું? તારું શું કહેવું? ના કરી શકું? આવું કહેવાનું, ઉપરથી સપોર્ટ કરવાનો હોય હસબન્ડને, કે આવું કહેવાનું હોય? એવું છે બરાબર. પણ મને એટલો વિશ્વાસ છે કે હું આ ટાસ્ક પૂરો કરીશ. બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળી જો, ઋત્વી એમ કહે કે હું ટાસ્ક પૂરો નહીં કરી શકું, પણ મને એટલો વિશ્વાસ છે કે હું ટાસ્ક પૂરો કરીશ. તારું શું કહેવું બોલ? દેખીશું. હા એવું છે એમ? ગિફ્ટ મારા માટે? ફ્રેન્ડ તમે સાંભળજો, જો ઋત્વી મને ગિફ્ટ આપવાનું કહે છે, એ પાછું મોબાઈલનું કહે છે, તો હવે તો મારે ટાસ્ક પૂરો કરવો જ પડશે. તો તમે વિડીયોમાં બને રહેજો. જો ટાસ્ક પૂરો થાય કે નથી તો હું તમને કહીશ. જરા તમે જોજો જરા. ઋત્વી હવે હું તને આવતીકાલમાં ટાસ્ક રહ્યો ને, આ સવારે 8:10 થી ચાલુ થઈ ગયો હતો. આજ મેં અત્યારે મેં ઉપર જ ખાધું હતું લઈને, ને હવે કાલ સવારે 8 વાગ્યા સુધી હું આ રૂમમાં રહેવાનો છું. દેખીએ હવે ટાસ્ક પૂરો થાય છે કે નથી થતો. હું તમને પછી કહીશ ટાસ્ક પૂરો થાય કે નહીં થતો. બરાબર. ને બીજો એમાં એક મોટો મુસીબત આવી મારી ઉપર. શું ખબર તને? પાણીની બોટલ મને એમ કે પૂરી ભરેલી હશે, ઉપર આ તાર ખબર પડી પાણી બોટલ અડધી ભરેલી છે. હવે મારે રૂમની બહાર જવા નથી, એટલે અડધી પાણી બોટલમાં ચલાવવાની છે રાત્રે 8 વાગ્યા સુધી, જ્યાં સુધી મમ્મી ના આવે ત્યાં સુધી. કારણ કે મમ્મી આવશે એટલે ખાવા લઈને મને ઉપર આપવા આવશે, તારે મારા પાણી મળશે ત્યાં સુધી મારે રૂમની બહાર તો જવાનું નથી. તો તને શું કે હું રાતે 8 વાગ્યા સુધી પાણી વગર રહી શકીશ કે નહીં રહી શકું?
હા એ વાત ખરી. પપ્પાએ પણ રાતે 8 વાગે જવાના છે તો પછી મને પાણી નહીં મળે ત્યાં સુધી તો પછી દેખીશું. સારું ચલો કેવું ટાસ્ક પૂરો થાય કે નહીં તો હું તને કહીશ પછી. હો ઓકે સારું ચલો મૂકું. હો બાય. ફ્રેન્ડ તમે સાંભળ્યું ઋત્વી તો એમ જ કહે છે કે તમે ટાસ્ક પૂરો નહીં કરી શકો, પાણી વગર નહીં રહી શકો. હવે દેખીએ હવે પાણી વગર હું કેટલો ટાઈમ રહ્યું છું તો હું તમને કહીશ. ફ્રેન્ડ સાંજના લગભગ કેટલા વાગ્યા છે હું તમને બતાવું છું. જો તમે જોઈ શકો છો સાંજના 7:30 જેવા થયા છે. જો મારી ઘડિયાળ લઈ હું તમને બતાવું છું. ફ્રેન્ડ્સ હવે તમને એક વાત જણાવું કે મેં જે પાણી લાવ્યો હતો પાણી બધું પતી ગયું હતું. મને બહુ તરસ લાગી છે તો વિચાર્યું કે નીચે જતું રહું પાણી પીવા માટે. પછી એકવાર એવો પણ વિચાર આવે છે કે મેં ઋત્વી કહેતી કદાચ સાચું પડી જતો કે તમારે ટાસ્ક નહીં પૂરો થાય, તમે આ ચેલેન્જ નહીં એક્સેપ્ટ કરી શકો એટલે કે તમારું ચેલેન્જ પૂરું નહીં થાય. તો પછી એવો લાગે તો એમ થાય કે ના જવું. તો તમારું શું કહેવું કે જવાય કે ના જવાય? તો મને તો તરસ તો લાગી જ છે કારણ કે જો તો એટલી તરસ લાગી કે 2 ગ્લાસ કે 5 ગ્લાસ પાણી આપો તો હું પી જાઉં. પણ હું જઈશ તો નહીં જ, થોડી કોશિશ કરીશ કારણ કે તમને બહુ ઈચ્છા થઈ ગઈ પાણી પીવાની. હજી મારી મમ્મી આવી નથી, હજી મારી મમ્મી મોડા આવશે એટલે કે હજી વાર છે. તો એના લીધે કરીને તો મારે ત્યાં સુધી પાણી વગર રહેવું જ પડશે. તો તમે વિચારો કે હું પાણી વગર રહીશ કે હું પીવા જતો રહીશ. હું વિચારું છું. જો આરો મારો દરવાજો બતાવું છું. હું જે અંદર ઘરમાં જ બેઠો હતો, જો સાંજ પડી ગઈ હતી એના લીધે કરીને જો બહાર તો જતો નથી હું. તો આજ તો હું એકલો જ છું ને આજે ઋત્વી લોકો તો તમને ખબર છે એ લોકો તો પારડી છે ને મારા પપ્પા ઘરે નથી આવ્યા. તો એના લીધે કરીને તો મને તરસ લાગી છે. તો જવું કે ના જવું એમ થાય કે નહીં કાંઈ જવું કારણ કે આ તો ટાસ્ક પૂરો કરવો જ છો એટલું એમ અંદર લાગવું જ જોઈએ. એમ કે મારે અંદરથી એમ ઈચ્છા થાય કે આ તો ટાસ્કમાં પૂરો કરો છે એટલા માટે હું નહીં જાઉં પાણી પીવા માટે. તો તમે વિડીયોમાં બને રહેજો. મારો ટાસ્ક પૂરો થાય કે નથી થતો હું તમને કહીશ. ફ્રેન્ડ હવે છે ને મારા મમ્મી લોકો આવી ગયા હતા. મારા મમ્મીનો ફોન આવ્યો હતો અને મીનાક્ષી પણ આવી હતી. તો મીનાક્ષી મને કહેતી હતી કે રવિતા નીચે નહીં આવે, પણ મેં કીધું કે મારે આજે ટાસ્ક છે જે પૂરો કરવાનો છે મારે, તો એના કારણે હું આજે નીચે નહીં આવું. તો હવે મારા મમ્મી લોકો જમવાનું લઈને આવે છે. અને ફ્રેન્ડ તમને બીજું જણાવી દઉં કે હું પાણી માટે મને બહુ તરસ લાગી હતી તો હું પણ પાણી પીવા નહોતો ગયો કારણ કે આજે મારો ટાસ્ક પૂરો જ કરવાનો હતો. ઋત્વીએ કીધું હતું કે તમે નહીં કરી શકો એટલે હવે તો મારે 100% પૂરો કરવો જ છે. તો એના લીધે કરીને તો હું પાણી પીવા નહોતો ગયો. તો મારી બેન પાણી અને જમવાનું લઈને આવે છે તો હું ઉપર જમીશ. હજી મારે તમને ખબર હશે કે હજી મારે બહુ કલાક કાઢવાના છે એટલે 10 કલાક તો કાઢવાના જ હશે. અત્યારે કેટલા વાગ્યા છે જો તમને બતાવું છું, તમે જોઈ શકો છો. અમારી ઘડિયાળ અહીંયા પડી હતી તો જો તમને બતાવું છું અત્યારે 9:10 થઈ છે. તમે જોઈ શકો છો 9:10 થઈ છે. તો હવે અત્યારે મારી બેન ખાવાનું લઈને આવે છે તો હું જમીન પછી થોડોક મોબાઈલ મેળવીશ ને પછી ઊંઘી જઈશ. તો જમવા બેસ તો એ શું લઈને આવે છે મને નથી ખબર, તે પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હવે મીનાક્ષી જમવા લઈને આવે છે. જો એને ખખડાવે છે તો એનો હું વ્લોગ લઉં છું. તમે વિડીયોમાં બને રહેજો. આપણે દેખીએ વસ્તુ લઈને આવે છે. આ સવારનો દરવાજો નહોતો ખોલ્યો, હવે હું ખોલું છું. તમે જોઈ શકો છો. મીનાક્ષી તું આવી શું લઈને આવી? બટાકા પૌવા લઈને આવી બરાબર. આ તો મારે નીચે નહીં આવવાનું તને ખબર હે ને? બરાબર. આજે તને શું લાગે મારો ટાસ્ક પૂરો થશે? કાલ સવારે મારા 8 ને 10 વાગ્યા સુધી આ રૂમમાં રહેવાનું છે. તું દેખી શકે છે હું એકલો જ છું રૂમમાં. બરાબર એવું એમ ને? બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું જો મીનાક્ષી બટાકા પૌવા બનાવીને મમ્મી બનાવ્યા હતા બટાકા પૌવા બરાબર. તો ફ્રેન્ડ જો બટાકા પૌવા મને આપી દીધા હતા તો હવે હું અહીંયા ખાઈશ ને પછી રાતે ઊંઘી જઈશ. તો તમે વિડીયોમાં બને રહેજો. જો બટાકા પૌવા ચાખું છું કેવા લાગે છે. હવે તમે જોઈ શકો છો જો હું બટાકા પૌવા ખાવા બેસી ગયો હતો, ચાખું છું કેવા લાગે છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હું બટાકા પૌવા ખાવા બેસી ગયો હતો. આ જો બટાકા પૌવા મારી બેન લઈને આવી હતી તો હવે હું ચાખું છું. તમે જોઈ શકો છો જો આ બટાકા પૌવા મારી બેન લઈને આવી હતી તો હવે હું ચાખું છું કે બન્યા છે. સારા બન્યા. પણ ફ્રેન્ડ તમને એક વાર જઈને નાખું મને ઉપર તો બહુ આમ ગભરામણ જેવું થાય છે કારણ કે હું એકલો કાંડો રહ્યો. સવારનો હું બેઠો છું એના કારણે હવે એટલા બધા નથી ભાવતા. હું તો થોડાક જ ખાઈશ, બધા નહીં ખાઉં કારણ કે મને અત્યારે ગભરામણ જેવું થાય છે એટલે. તો ફ્રેન્ડ હજી તમે વિડીયોમાં બને રહેજો. હું સવાર સુધી આખી રાત કાઢું છું કે રાતે તો નીકળી જશે પણ સવારે વહેલા મારું ઉઠવાનું ટેવ છે. સવારે વહેલા હું 5 વાગે ઉઠી જાઉં તો 5 થી 8 બીજા 3 કલાક કાઢવાના છે. તો હું કાઢું કે નથી કાઢતો એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ હવે છે ને રાતના 11 વાગી ગયા હતા. જો હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો આ ઘડિયાળની અંદર કે રાતના 11 વાગી ગયા હતા. તો હવે છે ને
હવે છે ને હું સૂઈ જાઉં છું ને સવારે વહેલા હું 5 કે 6 વાગે ઉઠી જઈશ તો ત્યારે હું તમને બતાવીશ કે હજી તો હું અહીંયા રૂમમાં જ હતો, હું નીચે ગયો ન હતો કારણ કે હવે બહુ ટાઈમ નથી બાકી, 11 ને 12 પછી 8 કે 9 કલાક બાકી છે, વધારે બાકી નથી. તો હું અહીંયા જ રહીશ. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. હજી મારે સવારના 5 થી 8 એટલે કે 3 કલાક કાઢવાના છે. રાતે તો નીકળી જશે, તો સવારના 3 કલાક નીકળે છે કે નથી નીકળતા હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ તમને એક વસ્તુ બતાવું છું, તમે જોઈ શકો છો. જો તમે જોઈ શકો છો 8 વાગી ગયા હતા. તો ફ્રેન્ડ હું આ ચેલેન્જ જીતી ગયો હતો. મને બહુ અંદરથી ખુશ છે કે 24 કલાક હું આખા આ રૂમમાં રહ્યો, એટલે કહેવું પડે. બાકી હવે તો હું ક્યારે પણ આવી ચેલેન્જ ના લઉં. ગઈકાલ તો મને એમ લાગ્યું કે બહુ સહેલી હશે, પણ મેં 24 કલાક કાઢ્યા, મારું મન જાણે છે. હજી 10 મિનિટની વાત છે, પણ કાંઈ વાંધો નહીં, 10 મિનિટ તો નીકળી જશે. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, આજે છે ને હું 6 વાગે ઉઠી ગયો હતો, પછી મેં થોડી કસરત કરી, પછી અંદર રૂમના અંદર થોડોક દોડ્યો ને એ બધું ક્રિયા કરી, એટલે 8 વગાડી નાખ્યા છે. તો હવે ફ્રેન્ડ હું આ સરસ જીતી ગયો છે. ફ્રેન્ડ તમને જો આવા ચેલેન્જિંગ વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હું આવા ચેલેન્જિંગ વિડીયો પણ મૂકીશ. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.